નાયક ગ્રુપ અને ઇસ્કોને પ્રયાગરાજમાં મહાકુંભ મેળો 2025માં શ્રદ્ધાળુઓને ભોજન પીરસવા માટે હાથ મિલાવ્યો છે। મહાપ્રસાદ સેવા 13 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી આપવામાં આવશે। જૈન સાહિત્ય સર્જકો તથા પ્રશિષ્ટ જૈન કૃતિઓ વિશે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે। શબ્દ સંપદા નામે આ વ્યાખ્યાન ઓમ કોમ્યુનિકેશનના નેજા હેઠળ આ રવિવારે યોજાશે। ગ્રુમિંગ ગેંગ પર બ્રિટનના 1400 છોકરીઓનું જાતીય શોષણ કરવાનું અને તેમાંથી ઘણીને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવાનો અને તેમને ડ્રગ્સનો વ્યસની બનાવવાનો આરોપ છે। મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના નાલાસોપારા વિસ્તારમાં ગુરુવારે એક ફ્લેટમાં પરફ્યુમની બોટલો પર એક્સપાયરી ડેટ બદલવાની કોશિશ દરમિયાન વિસ્ફોટ થયો હતો। આ અકસ્માતમાં 4 સભ્યો ઘાયલ થયા હતા। ધોળ નજીક અચાનક ચાલતી કારમાં આગ લાગી હતી, જેમાં ચાલુ કારમાં આગ લાગતા દરવાજો લોક થઈ ગયો હતો। અંદર બેઠેલા પરિવારનો જીવ પડીકે બંધાયો હતો। દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025નો શંખનાદ થઈ ચૂક્યો છે। રાજધાનીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે, તો વળી પરિણામ 8 ફેબ્રુઆરીએ જાહેર થશે। રાજસ્થાનના જયપુરનો એક શરમજનક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। અહીં કેટલાક છોકરાઓએ એક રશિયન મહિલા સાથે ગેરવર્તન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના ભારતીય પતિએ તે બધાને પાઠ ભણાવી દીધો। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એક મોટો કૌભાંડનો પર્દાફાશ કર્યો, જે અંતર્ગત એક સામાન્ય માણસે 10,000 કરોડની રકમ વિદેશ મોકલી દીધી। રવિચંદ્રન અશ્વિને એવું નિવેદન આપ્યું છે જેના કારણે વિવાદ ઉભો થયો છે। કહ્યું છે કે હિન્દી ભારતની રાષ્ટ્રભાષા નથી। ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી અને ફિલ્મ સ્ટાર અનુષ્કા શર્મા આજે વધુ એક વખત પ્રેમાનંદ મહારાજના દર્શને પહોંચ્યા હતા। આ પ્રસંગનો વિડીયો સ્વયં પ્રેમાનંદ મહારાજના એક્સ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે।